સુપર સિક્સમાં હવે વાત કરીએ બીઝેડ ગ્રુપના કૌભાંડની, જેની A to Z તપાસ માટે એક્શનમાં આવી છે ઈડી. જી હા, ગુજરાતના બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે CID ક્રાઇમ દ્વારા કંપનીની અલગ અલગ ઓફિસીસમાં દરોડા પાડવાની કામગીરી યથાવત છે. જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ તેમ કૌભાંડીને લઈને નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. એક માહિતી અનુસાર અનેક નેતાઓ અને પોલીસ અધિકારીઓ પણ આ પોન્ઝાઈ સ્કીમમાં રોકાણ કર્યા હોવાની માહિતી છે. બીજી તરફ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરોડોની પ્રોપર્ટીઓ, લક્ઝરી કાર મળી આવી છે. તો બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજીનો એક વિડીયો સામે આવ્યો છે, જે વિદેશી કરન્સી ગણતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સમગ્ર કેસમાં તપાસ તેજ છે. ત્યારે CID દ્વારા બીઝેડ ગ્રુપના CA ઋષિત મહેતાના ઘરે તપાસ હાથ ધરાઈ હતી. ઋષિત મહેતાની ઓફિસ અને ઘરે તપાસનો ધમધમાટ તેજ જોવા મળ્યો હતો. આ CA પાસેથી અનેક ખુલાસાઓ થઈ શકે છે, કારણ કે કંપનીના કારનામો હિસાબ એક CA જ રાખતો હોય છે. ક્રાઇમે સતત ચોથા દિવસે હિંમતનગરમાં તપાસનો ધમધમાટ જે છે તે જારી રાખ્યો છે. બીજેડ ગ્રુપના જે મોટાભાગનું સંચાલનનો જે નાણાકીય વ્યવહારો સંભાળતો હતો તે ઋષિત મહેતા નામનો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. તે હિંમતનગર શહેરના પૂર્ણિમા ડેરી પાસેની એક બિલ્ડિંગમાં તે પોતાની ઓફિસ ધરાવતો હતો. ત્યાં ગલીમાં જ પોતાનું એક જૂનું મકાન હતું, ત્યાં તે સ્થાયી હતો. આ જૂનું મકાન જોઈ શકાય છે કે આ ઋષિત મહેતા ચાર્ટર્ડ એકાઉન્ટનું છે, પરંતુ હાલમાં 1 વર્ષમાં તેની વૈભવી લાઈફસ્ટાઈલ જે છે તે બદલાઈ ગઈ હતી. તે એકદમ સામાન્ય પરિવારમાંથી આવતો તે પ્રકારનો જણાતો હતો, પરંતુ 1 જ વર્ષમાં એટલે કે બીજેડ ગ્રુપના સંપર્કમાં આવ્યા બાદ, તેના નાણાકીય વ્યવહારો સંભાળ્યા બાદ એકાએક જ તે વૈભવી લાઈફસ્ટાઈલથી જીવવા લાગ્યો હતો. મોંઘી દાટ કારો ફેરવવા લાગ્યો હતો અને તે મોંઘો દાટ બંગલો પણ બનાવવા માટેની શરૂઆત કરી હતી. આ દરમિયાન જ તેને જે પ્રકારે નાણાકીય વ્યવહારો કર્યા હતા, ખરીદી કરી હતી, બીજેડ ગ્રુપના જે આયોજનો હોય, ઇવેન્ટ હોય, તેના ઇવેન્ટના ખર્ચાઓ પણ તે કરતો હતો અને મોંઘી દાટ ચીજ વસ્તુઓની ખરીદી અને તેના બાંધકામ સહિતના તમામ જે વાતો જે છે તે ખરીદીની તે સંભાળતો હતો અને તેના કારણે મોટી આવક તેની અંદરથી કમિશન રૂપે થઈ રહી હતી. ઋષિત મહેતા પાસે એવા અનેક ખુલાસાઓ થઈ શકે છે કે જે બીજેડ ગ્રુપે રોકાણ કોના મેળવ્યા હતા, ક્યાં ખર્ચ કર્યા હતા, કેવા પ્રકારના ખર્ચ કર્યા હતા, આ તમામ સવાલના જવાબ ઋષિત મહેતા નામના વ્યક્તિ પાસેથી મળી શકે છે. એટલે કે બીજેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની તમામ કુંડળી જે છે તે કુંડળી જાણે કે આ ઋષિત મહેતા દર્શાવી શકે છે. તે આશાએ હવે તેની અટકાયત કરીને CID ક્રાઇમે પૂછપરછ કરવા માટેની તપાસની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર. સમગ્ર કૌભાંડને લઈને બીઝેડ ગ્રુપની તપાસમાં ઈડીની એન્ટ્રી નક્કી જ હતી. CID ક્રાઇમ દ્વારા બીઝેડ મામલે ઈડીને જાણ કરી દેવાઈ છે. સાથે સાથે ગુજરાત GST વિભાગને પણ CID ક્રાઇમે જાણ કરી દીધી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના પરિવારની સંપત્તિ અને તેઓના તમામ બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવશે. તો આ તરફ બીઝેડ બ્રોકિંગની વધુ એક બ્રાન્ચમાં તાળું જોવા મળ્યું. પાલનપુરની ગઠામણ પાટિયા પાસે આવેલી ઓફિસને તાળા લાગ્યા હતા. છેલ્લા 3 દિવસથી સંચાલકો ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા હતા. તો આ તરફ વડોદરામાં બીઝેડની ઓફિસમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, પરંતુ તપાસના ભણકારા વચ્ચે વડોદરામાં બીઝેડની ઓફિસો બંધ જોવા મળી હતી. ઓફિસો બંધ હોવાથી CIDના અધિકારીઓ પરત ફર્યા હતા. સમાસાવલી રોડ પર લોટસ ઓરા બિલ્ડિંગમાં આ ઓફિસ આવેલી છે. બીઝેડ કૌભાંડ મામલે 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અત્યારના મોટા સમાચાર CID તરફથી આ નિવેદન સામે આવ્યું છે અને ઝડપાયેલા આરોપીઓના 30 તારીખ સુધી રિમાન્ડ પર મોકલાયા છે. CID તરફથી આ તમામ માહિતી સામે આવી છે. પૂછપરછમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. ભૂપેન્દ્ર ઝાલા અને પરિવારના બેંક ખાતાઓની તપાસ હાલ ચાલુ છે. તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવાયા છે. ભૂપેન્દ્ર ઝાલાની ગાડીઓ કબજે લેવાઈ છે. તેનો ફોન હાલ સ્વિચ ઓફ આવી રહ્યો છે. બીઝેડની ગુજરાતની તમામ ઓફિસીસમાં હાલ તપાસ ચાલુ છે. આરોપીના 2 બેંક ખાતાની માહિતી મળી આવી છે. CID તરફથી આ તમામ માહિતી હાલ સામે આવી છે. બંને ખાતામાં કુલ 175 કરોડના વ્યવહારો સામે આવ્યા છે. તો અત્યારના સૌથી મોટા સમાચાર બીઝેડ કૌભાંડને લઈને. બીઝેડ ગ્રુપના માલિકની અલગ અલગ મોંઘી અને કિંમતી ગાડીઓ વોલ્વો, મર્સિડીઝ,
પોર્શે, ફોર્ચ્યુનર અને હેરિયર જેવી મોંઘી ગાડીઓ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી છે. એ પણ ધ્યાને આવ્યું છે કે આ જે ગાડીઓ છે એ